નમસ્કાર મિત્રો, સૂચક ઈ લર્નિંગમાં હું ધર્મેશ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે TDS નું લેક્ચર શરૂ કરેલું હતું અને TDS ની આખી સિરીઝ તમારે અહીં ભણવાની છે. તો ટોટલ 4 થી 5 લેક્ચર્સ આ TDS ની સિરીઝના થવાના છે. મિત્રો, આપણે ગયા સેશનમાં TDS ની બેઝિક ઇન્ફોર્મેશન સમજી ગયા છીએ, તો આપણે તેને રિકેપ કરી લઈએ અને પછી આજનો લેક્ચર આપણે શરૂ કરીએ. તો મિત્રો, TDS ટેક્સ ડિડક્ટેડ એટ અ સોર્સ, આવકની મૂળ જગ્યાએથી કરની કપાત. વ્યક્તિ જ્યાંથી પણ આવક મેળવે છે ત્યાંથી જ એનો ટેક્સ કપાઈ જાય, એ રીતનું જે મિકેનિઝમ છે તેને આપણે TDS તરીકે ઓળખીએ છીએ. મિત્રો, બીજી મહત્વની વસ્તુ, TDS એ કોઈ નવો ટેક્સ નથી, પણ TDS એક પ્રકારે જુઓ તો એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ છે. ઇટ્સ વન કાઇન્ડ ઓફ એડવાન્સ્ડ ઇન્કમ ટેક્સ. મિત્રો, આપણે વાત થયેલી હતી ગયા સેશનમાં કે ઇન્કમ ટેક્સ કલેક્ટ કરવાની ટોટલ પદ્ધતિઓ 4. એક TDS, બીજું TCS, ત્રીજું એડવાન્સ્ડ ટેક્સ અને ચોથું સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ. મિત્રો, સેલ્ફ અસેસમેન્ટ ટેક્સ એટલે કે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કેવી રીતે કરવો એની ચર્ચા આપણે અગાઉના સેશનમાં થઈ ગઈ છે. મિત્રો, TDS વિશે આપણે ડિસ્કશન શરૂ કરેલું. TDS ની અંદર જે વ્યક્તિ નાણાં ચૂકવનાર છે તે TDS કાપે છે અને જે વ્યક્તિ નાણાં મેળવનાર છે તેનો TDS કપાય છે. અને તેના માટે પણ અલગ અલગ એક્ઝામ્પલ્સ આપણે ગયા સેશનમાં લીધેલા હતા. ફોર એક્ઝામ્પલ, બેંક જ્યારે કોઈ વ્યક્તિને તેની FD ઉપર વ્યાજ આપે છે ત્યારે બેંક વ્યાજ ચૂકવનાર છે એટલે બેંક TDS કાપે. જે તે વ્યક્તિ વ્યાજ મેળવનાર છે એટલે તે વ્યક્તિનો TDS કપાય. જ્યારે કોઈ બિલ્ડર કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કરતો હોય ત્યારે બિલ્ડર ચૂકવનાર છે એટલે તે લોકો TDS કાપે અને કોન્ટ્રાક્ટર મેળવનાર છે એટલે કોન્ટ્રાક્ટરનો TDS કપાય. મિત્રો, એવી જ રીતે ઇન્સ્યોરન્સ કંપની જ્યારે તેના એજન્ટને કમિશનના સ્વરૂપમાં પેમેન્ટ કરે છે ત્યારે ઇન્સ્યોરન્સ કંપની કમિશન દેતી વખતે TDS કાપે, પણ સામે એજન્ટનો TDS કપાય. મિત્રો, એક TDS નું સ્ટ્રક્ચર આપણે એક્ઝામ્પલ દ્વારા ગયા સેશનમાં સમજી ગયા અને તેવું જ એક બીજું એક્ઝામ્પલ અત્યારે આપું છું અને પછી આપણે સેશન શરૂ કરીએ. મિત્રો, ફોર એક્ઝામ્પલ, હું કોઈ એક બેંકની અંદર FD મૂકું છું. FD છે 10 લાખ રૂપિયાની, 10% FD છે, તો ટોટલ મને 10 લાખ ઉપર 10% લેખે વાર્ષિક વ્યાજ મળશે 1 લાખ રૂપિયા. હવે હું જ્યારે વર્ષના અંતે બેંક પાસે વ્યાજ લેવા માટે જાઉં છું ત્યારે બેંક મને 1 લાખ રૂપિયા વ્યાજના પૂરા નથી આપતા, પણ તે લોકો 10% લેખે 10,000 નો TDS કટ કરે છે, 90,000 મને આપે છે અને બાકીના 10,000 જે એમણે મારો TDS કટ કરેલો હોય એ બેંકમાં જમા કરાવે છે, એટલે કે ઇનડાયરેક્ટલી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને મારા વતી જમા કરાવી આપે છે. હવે આવા કેસમાં બેંક જ્યારે મારો TDS ગવર્મેન્ટમાં જમા કરાવે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને આપે, ત્યારે બેંકની એક ફરજ છે કે બેંકે લેખિતમાં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટને કહેવું પડે કે એમણે કોનો TDS કટ કરેલો છે. તો મિત્રો, એ જે પ્રોસેસ છે એને કહેવાય TDS રિટર્ન ફાઇલ કરવું. અને આ TDS રિટર્ન કોણ ફાઇલ કરે? મિત્રો, જે લોકોએ TDS કાપેલો છે એ લોકોએ TDS રિટર્ન ફાઇલ કરવાનું છે. જેનો TDS કપાય છે એમણે TDS રિટર્ન ફાઇલ કરવાનું નથી. હવે મિત્રો, બેંક ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પોતાનું TDS રિટર્ન ફાઇલ કરે અને એમાં તેમણે કોનો TDS કાપેલો છે, એમનો પાન નંબર શું છે, એમનો એડ્રેસ શું છે, કઈ સેક્શન હેઠળ TDS કાપેલો છે, તેમણે કયા પેમેન્ટ ઉપર TDS કાપેલો છે, ટોટલ પેમેન્ટ કેટલા રૂપિયાનું, રેટ કેટલા ટકા, TDS કેટલો કપાયેલો છે અને ફાઇનલ પેમેન્ટ કેટલું કરેલું છે. આ બધી જ ઇન્ફોર્મેશન બેંક એટલે કે જે લોકોએ TDS કાપેલો છે તે લોકો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં રિટર્નના સ્વરૂપમાં જમા કરાવે અને જેને કહેવાય TDS નું રિટર્ન ફાઇલ કરવું. હવે મિત્રો, જ્યારે આ ટ્રેસીસ પોર્ટલ ઉપર બધી જ ઇન્ફોર્મેશન બેંક જમા કરાવી દે એટલે ટ્રેસીસ પોર્ટલમાંથી એક સર્ટિફિકેટ જનરેટ થાય અને જે સર્ટિફિકેટ છે ફોર્મ નંબર 16A, ફોર્મ નંબર 16A. હવે આ સર્ટિફિકેટ બેંક ટ્રેસીસ પોર્ટલમાંથી ડાઉનલોડ કરે અને આપણને આપે. આનો મતલબ એવો થયો કે બેંક આપણને સર્ટિફાઈડ કરે છે કે હા, અમે ધર્મેશભાઈનો 10,000 રૂપિયાનો TDS કાપેલો છે. એટલે વર્ષના અંતે મિત્રો, જ્યારે હું મારા બુક્સ ઓફ એકાઉન્ટ્સ તૈયાર કરાવું અને મારું રિટર્ન ફાઇલ કરું ત્યારે એવા કેસમાં ગવર્મેન્ટ મને મારો કપાયેલો TDS ઇન્કમ ટેક્સની સામે બાદ આપે. અને કોઈ વખત એવું પણ બને કે TDS ની રકમ વધારે કપાયેલી છે
અને ઇન્કમ ટેક્સ મારે એકચ્યુઅલમાં ઓછો ભરવાનો થાય છે, તો એવા કેસમાં ગવર્મેન્ટ મને મારી વધારાની રકમ રિફંડ આપે. તો મિત્રો આ મિકેનિઝમ આપણે ગયા જ સેશનમાં સમજી ગયા છીએ, અને ખાસ એક વસ્તુ સમજી ગયા છીએ કે જે વ્યક્તિ ચૂકવનાર છે તે લોકો ટીડીએસ કાપે છે, અને જે વ્યક્તિ મેળવનાર છે તેનો ટીડીએસ કપાય છે. સૂચક સાહેબ, સાહેબ તમે એમ કહો છો કે ચૂકવનાર વ્યક્તિ ટીડીએસ કાપે અને મેળવનાર વ્યક્તિનો ટીડીએસ કપાય. તો સાહેબ અહીંયા મારા મમ્મી જ્યારે શાક લેવા હાટું જાય અને એ શાકવાળાને ઈ જો કોઈ પેમેન્ટ કરે તો એ પેમેન્ટ કરતી વખતે મારા મમ્મીએ ટીડીએસ કાપવાનો, અને સાહેબ અહીંયા અમે તમને જ્યારે ફીનું પેમેન્ટ કરીએ ત્યારે અમારે ઈ ફીનું પેમેન્ટ કરતી વખતે ટીડીએસ કાપવાનો. વાહ ભગા વાહ, ભગો પણ આપણા ઘરે જ બોમ્બ ફોડશે એવું લાગે છે. ભગાનો પ્રશ્ન પણ વ્યાજબી છે કે આપણે અત્યાર સુધી એવું કહેલું કે નાણાં ચૂકવનાર વ્યક્તિ ટીડીએસ કાપે, મેળવનાર વ્યક્તિનો ટીડીએસ કપાય. તો પ્રશ્ન એ થાય મિત્રો કે તમે જ્યારે કોઈ દુકાને રેડીમેડ ગાર્મેન્ટ્સની શોપ છે અને કપડાં લેવા માટે જાઓ છો, તો પ્રશ્ન એ થાય કે ત્યારે મારે પેમેન્ટ કરતી વખતે ટીડીએસ કાપવાનું કે નહીં કાપવાનું? ઓકે, ઘરે કામવાળા બેન આવે છે તો એને પૈસા દેતી વખતે ટીડીએસ કાપવાનો કે ના કાપવાનો? તો મિત્રો તમારા રોજિંદા જીવનની અંદર તમે ઘણી બધી આર્થિક પ્રવૃત્તિ કરો છો, તો દર વખતે કેવી રીતે યાદ રાખવું? તો ખાસ મગજમાં રાખજો કે ટીડીએસ દરેક ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ ઉપર કાપવાનો નથી થતો. જો થતો હોત તો 100% ભગાના મમ્મી જ્યારે શાક લેવા માટે જાય ત્યારે એમણે પણ ટીડીએસ કાપવો પડત. તમે મને જ્યારે ફીસ આપો છો ત્યારે પણ તમારે ટીડીએસ કાપવો પડત. તો નાના નાના ટ્રાન્ઝેક્શન્સમાં ટીડીએસ કાપવાની જવાબદારી નથી. તો હવે પ્રશ્ન એ છે કે તો એવા કયા પ્રકારના પેમેન્ટ છે કે જેની અંદર ટીડીએસ કાપવાનો થાય? તો મિત્રો આજનું આ લેક્ચર આપણે એ દરેક પેમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાના છીએ, એ દરેક સેક્શનને આઈડેન્ટિફાઈ કરવાના છીએ કે જે સેક્શન હેઠળ ટીડીએસ કાપવાનો થાય. તો મિત્રો તમે અહીં સ્ક્રીન ઉપર એક ચાર્ટ જોઈ શકો છો. ચાર્ટમાં ટોટલ 4 ખાના છે. સૌથી પહેલા નંબરનું ખાનું સેક્શન. તો કઈ સેક્શન હેઠળ ટીડીએસ કપાશે તે આપણે અહીં લખવાના છીએ. મિત્રો કોઈ સેક્શન યાદ ન રહીએ તો કોઈ ચિંતા ના કરતા, કારણ કે આપણું કામ સાચું એકાઉન્ટ લખવાનું છે, મોઢે એકાઉન્ટ લખવાનું નહીં. તો સેક્શન યાદ નથી રહેતી તો તમે તેને ગમે ત્યારે રિફર પણ કરી શકો છો. તો મિત્રો સૌથી પહેલું જે ખાનું છે એ છે સેક્શનનું. બીજા નંબર ઉપર ટાઈપ્સ ઓફ પેમેન્ટ, કયા પ્રકારનું પેમેન્ટ કરો છો જેના ઉપર ટીડીએસ કાપવાનો થાય. હવે મિત્રો જે લોકો આ પ્રકારનું પેમેન્ટ કરતા હોય એને ટીડીએસ કાપવાનો, અને જે લોકો આ પ્રકારનું પેમેન્ટ મેળવતા હોય તેનો ટીડીએસ કપાશે. ક્લિયર મિત્રો? ધેન આફ્ટર કટ ઓફ લિમિટ. મિત્રો ત્રીજા નંબર ઉપર કટ ઓફ લિમિટ, કે કઈ લિમિટથી એમાઉન્ટ વધે તો ટીડીએસ કાપવાની જવાબદારી આવે. અને ચોથા નંબર ઉપર કેટલો ટીડીએસ કાપવો. મિત્રો અહીં હું તમને જે રેટ આપવાનો છું તે અત્યારના ફાઇનાન્શિયલ યર મુજબ છે, એટલે કે ફાઇનાન્શિયલ યર 2020-2021 માટેના છે, જેનું એસેસમેન્ટ યર 2021-2022 થાય. બીજું એક મિત્રો, ચાલુ વર્ષે 14 મે 2020 ના રોજ ગવર્મેન્ટનું એક નોટિફિકેશન આવેલું છે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક નોટિફિકેશન આવેલું છે, અને તેની અંદર એવું કહેલું છે કે હાલનો જે સમય છે કોવિડનો, તેની અંદર માર્કેટમાં લિક્વિડિટીનો ઇશ્યુ ઊભો ન થાય એ માટે હાલ પૂરતું, એટલે કાયમી નથી પણ હાલ પૂરતું, દરેક જે ટીડીએસના રેટ છે તેની અંદર 25% ઓછો દર કરવામાં આવેલો છે. પણ એ અસ્થાયી છે, સ્થાયી નથી. હું અત્યારે રેટ આપીશ એ પૂર્ણ રેટ હશે. ધેન આફ્ટર અત્યારે પ્રેક્ટિકલી જ્યારે તમારે ટીડીએસ કાપવાનો થાય ત્યારે તેમાંથી 25% માઇનસ કરવાનો થશે. ક્લિયર મિત્રો? તો મિત્રો 4 ખાના તમારી સામે: સેક્શન, ટાઈપ ઓફ પેમેન્ટ, કટ ઓફ લિમિટ અને રેટ. મિત્રો આપણે એક એક સેક્શન લેતા જઈએ અને તેનું ડિટેલિંગ કરતા જઈએ. તો સૌથી પહેલા નંબરની સેક્શન, અંડર સેક્શન 192, પેમેન્ટ ઓફ સેલેરી. મિત્રો જ્યારે કોઈ એમ્પ્લોયર તેના એમ્પ્લોયીને પગાર ચૂકવે છે ત્યારે એમ્પ્લોયરે આ પગારની રકમમાંથી ટીડીએસ કટ કરવાનો થશે. કેટલો? હવે મિત્રો અહીં કોઈ ફિક્સ રેટ નથી, પણ એમ્પ્લોયીનો જે પગાર છે તેના ઉપર તમારે જે તે ફાઇનાન્શિયલ યરના જે ઇન્કમ ટેક્સના સ્લેબ લાગુ પડતા હોય તે મુજબ તેનો એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરવો પડે. હવે માની લો કે એમનો એકચ્યુઅલ ઇન્કમ ટેક્સ થાય છે 12,000, તો એને ડિવાઇડેડ બાય 12, એટલે દર મહિને તમારો ઇન્કમ ટેક્સ થશે 1,000. તો આવા કેસમાં એમ્પ્લોયર એમ્પ્લોયીને જ્યારે પગાર ચૂકવશે
ત્યારે 1000 TDSના કટ કરીને ચૂકવશે. મિત્રો અહીં ખાસ મગજમાં રાખજો કે જ્યારે એમ્પ્લોયીનો તમે ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતા હોય ત્યારે આ ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરતી વખતે એમ્પ્લોયીએ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે અને એ ઇન્વેસ્ટમેન્ટ અંડર સેક્શન 80C માં બાદ મળે છે તો તે તમારે ધ્યાનમાં લેવાનું થશે. માની લો કે કોઈ એમ્પ્લોયી છે અને તેણે મેડિક્લેમ લીધેલો છે, મેડિક્લેમનું પ્રીમિયમ ભરે છે, તો એવા કેસની અંદર મેડિક્લેમનું પ્રીમિયમ પણ તેને ઇન્કમ ટેક્સ કોમ્પ્યુટેશન ટેબલ બનાવતી વખતે બાદ લેવાનું થશે. પણ જો કોઈ એમ્પ્લોયીએ દાન ધર્માદો કરેલો હોય અને એ રકમ પણ એને ઇન્કમ ટેક્સમાં બેનિફિટ તરીકે લેવી હોય તો એવા કેસમાં જ્યારે આપણે એમનો ઇન્કમ ટેક્સ કેલ્ક્યુલેટ કરીએ ત્યારે અંડર સેક્શન 80G ના બેનિફિટ્સ આપણે ધ્યાનમાં લેવાના નથી. ક્લિયર મિત્રો? ઓકે મિત્રો, આપણે નેક્સ્ટ સેક્શનની વાત કરીએ. અંડર સેક્શન 192A પ્રીમેચ્યોર વિડ્રોલ્સ ફ્રોમ EPF. મિત્રો, એમ્પ્લોયડ પ્રોવિડન્ટ ફંડમાંથી જો 5 વર્ષ પહેલા કોઈ રકમ ઉપાડવામાં આવે તો એવા કેસની અંદર TDS કાપવાની જવાબદારી છે. કટ ઓફ લિમિટ છે 50,000 અને TDS ના રેટ છે 10%. મિત્રો, નેક્સ્ટ સેક્શનની વાત કરીએ આપણે તો નેક્સ્ટ સેક્શન છે તમારી 193 ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી. મિત્રો, ડિબેન્ચર્સ છે, 8%ના ટેક્સ સેવર બોન્ડ્સ છે, તો તેની અંદર જે તમને વ્યાજ મળે છે તે વ્યાજની અંદર 10% TDS કાપવાનું પ્રાવધાન છે. મિત્રો, અહીં કટ ઓફ લિમિટ 10,000ની છે. એનો મતલબ એવો છે કે 10,000 રૂપિયા કરતા જો વાર્ષિક વ્યાજ વધે તો જ આ TDS કાપવાનો થશે. મિત્રો, હવે પછીની સેક્શનની આપણે વાત કરીએ. અંડર સેક્શન 194A ઇન્ટરેસ્ટ અધર ધેન સિક્યુરિટીઝ. મિત્રો, ઇન્ટરેસ્ટ મળેલું છે પણ સિક્યુરિટી વાળું નહીં, 193 વાળું નહીં, તો એવા કેસની અંદર ટોટલ કટ ઓફ લિમિટ છે 5,000, 40,000 અને 50,000. હવે આ કોને કેવી રીતે લાગુ પડશે એ આપણે જોઈ લઈએ. તો મિત્રો, અહીં જો બેંક દ્વારા વ્યાજ દેવામાં આવતું હોય તો કટ ઓફ લિમિટ છે 40,000. એ જ રીતે સિનિયર સિટીઝનને જો વ્યાજ મળતું હોય તો એવા કેસમાં લિમિટ છે 50,000. અને મિત્રો, અધર ધેન બેંક એટલે કે થર્ડ પાર્ટી દ્વારા જો વ્યાજ દેવામાં આવતું હોય તો કટ ઓફ લિમિટ છે 5,000. તો મિત્રો, ટોટલ તમે જો આ ઇન્ટરેસ્ટ મેળવો છો તો તમારો TDS કપાય છે. જે ઇન્ટરેસ્ટ ચૂકવનાર છે એ લોકોએ TDS કાપવાનો છે અને TDS ના રેટ છે 10%. ક્લિયર? નેક્સ્ટ કલમની આપણે વાત કરીએ. અંડર સેક્શન 194B. મિત્રો, લોટરી, ક્રોસવર્ડ, પઝલ્સ કે કોઈ પણ શો તમે જીતેલા હોય અને એની અંદર તમને ઇનામની જે રાશિ મળે છે એ રાશિ ઉપર પણ TDS કટ થાય. તેની કટ ઓફ લિમિટ 10,000 રૂપિયાની છે અને આવા કેસમાં ફ્લેટ 30% એટલે કે 30% TDS કાપવાનું પ્રાવધાન છે. ક્લિયર? મિત્રો, એના પછીની કલમની આપણે વાત કરીએ. અંડર સેક્શન 194BB હોર્સ રેસિંગ માં ભાગ લીધેલો હોય, એમાં ઇનામ જીતેલા હોય તો એવા કેસની અંદર તમારે 30% સુધીના TDS કાપવાનું પ્રાવધાન છે. અને મિત્રો, અહીંની જે કટ ઓફ લિમિટ છે એ 10,000 છે. મિત્રો, પછીની સેક્શનની આપણે વાત કરીએ. અંડર સેક્શન 194C બહુ અગત્યની સેક્શન છે. કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટરને જ્યારે પેમેન્ટ કરવાનું થાય ત્યારે આ સેક્શનનો ઉપયોગ કરવામાં આવે. હવે મિત્રો, અહીં કટ ઓફ લિમિટ તમે જુઓ તો 30,000/1,00,000 લખેલા છે. હવે આનો મતલબ શું થાય? મિત્રો, 30,000 નો મતલબ કે ઇન્ડિવિજ્યુઅલ પેમેન્ટ ઇઝ મોર ધેન 30,000. તમે જો ઇન્ડિવિજ્યુઅલ પેમેન્ટ 30,000 કરતા વધારે રકમનું કરો છો TDS કાપવાનો થશે. પણ તમે માની લ્યો કે 20,000 રૂપિયાના પેમેન્ટ કરો છો તો પહેલું 20,000, બીજું 20,000, ત્રીજું 20,000. હવે આ ટોટલ પેમેન્ટ તમારું 1,00,000 કરતા વધી જાય તો હવે તમે 1 રૂપિયાનું પણ પેમેન્ટ કરશો તમારે TDS કાપવાનો થશે. તો મિત્રો, ઇન્ડિવિજ્યુઅલ પેમેન્ટ 30,000 થી વધે અને ટોટલ પેમેન્ટ 1,00,000 થી વધે તો એવા કેસમાં TDS કાપવાનો થશે. બીજું એક મિત્રો મગજમાં રાખજો. માની લો કે તમે પ્રથમ પેમેન્ટ 50,000 નું કર્યું એટલે કે 30,000 કરતા વધારે રકમનું કર્યું તો એવા કેસમાં તમે એક વખત એનો TDS કાપી લીધો. હવે આ TDS ની સાયકલ ચાલુ થઈ ગઈ એટલે હવે જ્યારે પણ પેમેન્ટ થાય પછી ભલે 30,000 કરતા ઓછી રકમનું થાય આપણે પેમેન્ટ કરતી વખતે TDS કાપવાનો થશે. ક્લિયર? હવે પ્રશ્ન એ થાય કે કેટલો TDS કાપવાનો? મિત્રો, અહીં બે રેટ અવેલેબલ છે, 1% અને 2%. જો તમે પેમેન્ટ કરો છો કોઈ ઇન્ડિવિજ્યુઅલ ને અથવા HUF ને તો એવા કેસની અંદર 1% TDS કાપવાનો થશે
જ્યારે તમે પેમેન્ટ કરો છો અધર ધેન ઇન્ડિવિજ્યુઅલ ઓર HUF એટલે કે કોઈ ફર્મ છે, કંપની છે, તો એ વખતે તમારે 2% TDS કાપવાનું પ્રાવધાન છે. તો મિત્રો આપણે નેક્સ્ટ કલમની વાત કરીએ અંડર સેક્શન 194D ઇન્સ્યોરન્સ કમિશન. મિત્રો કટ ઓફ લિમિટ છે 15,000 રૂપિયાની અને TDS ના રેટ છે ઇન્ડિવિજ્યુઅલ્સ માટે 5%, અધર ધેન ઇન્ડિવિજ્યુઅલ HUF માટે 10%. તો મિત્રો આપણે નેક્સ્ટ કલમની વાત કરીએ અંડર સેક્શન 194G લોટરીનું વેચાણ થયેલું છે અને એનું તમને સેલ્સનું કમિશન મળેલું છે. તો એવા કેસની અંદર કટ ઓફ લિમિટ છે 15,000 અને TDS ના રેટ છે 5%. ક્લિયર મિત્રો? ધેન આફ્ટર નેક્સ્ટ કલમની વાત કરીએ અંડર સેક્શન 194H બ્રોકરેજ માટેની કલમ છે. 15,000 ની કટ ઓફ લિમિટ છે અને 5% TDS નો રેટ લાગુ પડે છે. મિત્રો નેક્સ્ટ કલમની વાત કરીએ તો અંડર સેક્શન 194I. મિત્રો ખૂબ જ અગત્યની, તમે ભાડું જે ચૂકવો છો તેના ઉપર TDS કાપવાનું પ્રાવધાન અંડર સેક્શન 194I હેઠળ છે. હવે ભાડું તમે ચૂકવતા હોય તો તે કોઈ મશીનરી ઉપર ચૂકવતા હોય અથવા તો તમે કોઈ પ્રોપર્ટી ભાડે લીધેલી છે ને અથવા તો ફર્નિચર ભાડે લીધેલું છે અને એના ઉપર ચૂકવતા હોય. તો મિત્રો જો તમે રેન્ટ ચૂકવો છો એ મશીનરી ઉપર, પ્લાન્ટ ઉપર ચૂકવો છો તો એવા કેસની અંદર 2% TDS કાપવાનું પ્રાવધાન છે. પણ જો તમે કોઈ પ્રોપર્ટી ભાડે લીધેલી છે અથવા ફર્નિચરનું ભાડું ચૂકવો છો અને એ રિલેટેડ તમે ભાડું ચૂકવતા હોય તો એવા કેસની અંદર TDS કાપવાની જવાબદારી 10% છે. મિત્રો અહીં કટ ઓફ લિમિટ 2,40,000 છે, એટલે વાર્ષિક 2,40,000 થી ભાડાની રકમ વધારે હોય તો જ TDS કાપવાનું પ્રાવધાન છે. મિત્રો આ લિમિટ પહેલા 1,80,000 હતી પણ હવે અપડેટ થઈ અને 2,40,000 થઈ ગઈ છે. તો અપડેશન ખાસ મગજમાં રાખજો. મિત્રો નેક્સ્ટ કલમની આપણે વાત કરીએ તો અંડર સેક્શન 194IA. સમજો IA જે લોકો TDS કાપવામાં પણ નહોતા આવતા ને EI એટલે EI આવી જાવ. સમજાવું તમને. નોર્મલી જે લોકો ઇન્ડિવિજ્યુઅલ્સ છે, HUF છે, નોન ઓડિટેબલ છે એ લોકોને નોર્મલી TDS કાપવાની જવાબદારી નથી. પણ આ એક અપવાદરૂપ કલમ છે કે અહીં જે લોકોને નોર્મલી TDS કાપવાની જવાબદારી ના હોય એ લોકોએ પણ TDS કાપવાનો થશે. ફોર એક્ઝામ્પલ, કોઈ મકાનનું પરચેઝિંગ તમે કરતા હોય અને એ રિલેટેડ તમે 50 લાખથી વધારે રકમનું પેમેન્ટ કરતા હોય, બિન ખેતીની વાત આપણે અહીં કરતા નથી. તો જો 50 લાખથી વધારે રકમનું પેમેન્ટ કરો છો ઇમૂવેબલ પ્રોપર્ટીઝ પરચેસ કરતી વખતે, તો ખરીદનાર વ્યક્તિએ પેમેન્ટ કરતી વખતે પૂરેપૂરું પેમેન્ટ નથી કરવાનું પણ 1% TDS કાપવાનો થશે. મિત્રો આપણે નેક્સ્ટ કલમની વાત કરીએ અંડર સેક્શન IB. મિત્રો અહીં પણ કંઈક એવું જ છે. કોઈ ઇન્ડિવિજ્યુઅલ HUF છે, નોન ઓડિટેબલ છે, તો નોર્મલી તે લોકોને કોઈ પણ પ્રકારનું ગમે તેટલું પેમેન્ટ કરે TDS કાપવાની જવાબદારી આવતી નથી. પણ અહીં કોઈ ઇન્ડિવિજ્યુઅલ HUF ભાડાની રકમ ચૂકવે છે, મહિને ભાડું 50,000 રૂપિયા કરતા વધારે છે, તો એવા કેસની અંદર અંડર સેક્શન 194IB મુજબ તેમણે 5% TDS કાપવાની જવાબદારી છે. ક્લિયર મિત્રો? નેક્સ્ટ કલમની વાત કરીએ અંડર સેક્શન 194IC. મિત્રો જ્યારે કોઈ જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ થાય, કોઈ એક વ્યક્તિ પાસે જમીન છે, બીજો એક વ્યક્તિ બિલ્ડર છે, તો હવે આ બંને લોકો ભેગા થઈને જોઈન્ટ ડેવલપમેન્ટ એગ્રીમેન્ટ કરે છે, તો આવા કેસમાં જે પેમેન્ટ થાય તે પેમેન્ટ ઉપર પણ TDS કાપવાની જવાબદારી છે. તો મિત્રો અહીં જે ટોટલ પેમેન્ટની રકમ છે તેના ઉપર 10% TDS કાપવાનું પ્રાવધાન છે. તો મિત્રો આપણે નેક્સ્ટ કલમની વાત કરીએ અંડર સેક્શન 194J. ટેકનિકલ સર્વિસીસ તમે પરચેસ કરેલી છે, પ્રોફેશનલ સર્વિસીસ તમે પરચેસ કરેલી છે કે રોયલ્ટીનું પેમેન્ટ કરતા હોય તો એવા કેસની અંદર તમારે પેમેન્ટ કરતી વખતે TDS કાપવાની જવાબદારી આવે. મિત્રો અહીં ટેકનિકલ સર્વિસીસ માટે અલગ નિયમો છે અને અધર પ્રોફેશનલ ચાર્જીસ માટેના પણ અલગ નિયમો છે. મિત્રો ટેકનિકલ સર્વિસ તમે પરચેસ કરેલી હોય તો તેમાં તમારું પેમેન્ટ 30,000 કરતાં વધારે થાય તો તેવા કેસમાં પહેલા 10% TDS કાપવાનો હતો પણ હવેથી 2% TDS કાપવાનું પ્રાવધાન છે. બીજું, ઘણી બધી વખત આ હેડને આઈડેન્ટિફાઈ કરવામાં પ્રેક્ટિકલ એકાઉન્ટિંગ લખતી વખતે અમુક મુશ્કેલીઓ થતી હતી. જેમ કે આપણે કોઈ લિફ્ટ મેન્ટેનન્સ માટે થઈને કોન્ટ્રાક્ટ આપેલો હોય તો કન્ફ્યુઝન એ થતું હતું કે આપણે આ કોન્ટ્રાક્ટ પેટે જે પેમેન્ટ કરીએ છીએ તેનું આપણે TDS કાપવાનું થશે એ અંડર સેક્શન 194C મુજબ કાપવાનું થશે કે અંડર સેક્શન 194J મુજબ કાપવાનું થશે.
પણ મિત્રો હવે ફાઇનલી આ ક્લેરિફાઈ થઈ ગયું છે અને ટેકનિકલ સર્વિસીસ તમે જો લીધેલી છે તે કોન્ટ્રાક્ટ પેટે પેમેન્ટ કરો છો તો એવા કેસમાં અંડર સેક્શન 194 મુજબ તમારે 2% TDS કાપવાનો થાય છે. હા, જો તમે અધર પ્રોફેશનલ સર્વિસીસ પરચેસ કરેલી છે, માની લો કે કોઈ સીએ છે, કોઈ કંપનીની અંદર એ ઓડિટિંગનું કામ કરે છે અને કંપની તેને પ્રોફેશનલ ચાર્જીસ ચૂકવે છે, તો આવા કેસની અંદર પ્રોફેશનલ ચાર્જનું પેમેન્ટ કરતી વખતે અંડર સેક્શન 194 મુજબ 10% TDS કાપવાનું પ્રાવધાન છે. તો મિત્રો અંડર સેક્શન 194 ટેકનિકલ સર્વિસીસ અને પ્રોફેશનલ સર્વિસીસ માટે લાગુ પડે છે. ટેકનિકલ સર્વિસીસમાં હવેથી 2% અને અધર પ્રોફેશનલ સર્વિસીસની અંદર 10% TDS કાપવાનો થશે. નેક્સ્ટ કલમની વાત કરીએ, અંડર સેક્શન 194 LA. મિત્રો આ સેક્શન હેઠળ માની લો કે તમારી કોઈ પ્રોપર્ટી છે એ એક્વાયર થાય છે, જેનું ઇક્વિઝેશન થાય છે અને તમને કમ્પન્સેશનના સ્વરૂપમાં 2.5 લાખ કરતા વધારે રકમ મળે છે, તો એવા કેસમાં અંડર સેક્શન 194 LA મુજબ 10% TDS કાપવાનું પ્રાવધાન છે. મિત્રો 2013માં જે કમ્પન્સેશન એક્ટ આવેલો, આ એક્ટ હેઠળ આ TDS કાપવાનું પ્રાવધાન છે. તો મિત્રો આપણે હવે નેક્સ્ટ કલમની વાત કરીએ. અંડર સેક્શન 194M કમિશન કે પ્રોફેશનલ ચાર્જની ચૂકવણી કરવાની હોય. હવે મિત્રો પ્રશ્ન એ થાય કે કમિશન ઉપર અને પ્રોફેશનલ ચાર્જીસના જે પેમેન્ટ છે તેના ઉપર TDS કેટલો કટ કરવો એ તો આપણે ઉપર જોઈ ગયા. પણ મિત્રો ખાસ મગજમાં રાખો કે ઘણી વખત ઘણા બધા એવા લોકો હોય કે જેને નોર્મલ વેમાં TDS કાપવાનો થતો નથી. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ છે, કોઈ HUF છે અને નોન ઓડિટેબલ છે, તો એમણે નોર્મલ કન્ડિશનમાં TDS કાપવાનો થતો નથી. પરંતુ જો તે લોકો એટલે કે જે ઇન્ડિવિજ્યુઅલ અને HUF નોન ઓડિટેબલ છે તે પોતે કમિશન અથવા કોન્ટ્રાક્ટ પેટે 50 લાખ કરતા વધારે રકમનું પેમેન્ટ કરતા હોય તો એવા કેસમાં એમણે TDS કાપવાની જવાબદારી આવે. મિત્રો અહીં 5% TDS કાપવાની જવાબદારી છે. એક એક્ઝામ્પલ તમે જુઓ. માની લો કે મિસ્ટર રામ છે અને એમણે પોતાનું મકાન બનાવવું છે પોતાના રહેવા માટે. હવે મકાનનો કોન્ટ્રાક્ટ શ્યામને આપે છે. હવે રામ શ્યામને આ કોન્ટ્રાક્ટ 60 લાખ રૂપિયામાં આપે છે અને 60 લાખ રૂપિયા એ કોન્ટ્રાક્ટરને પે કરે છે. હવે આવા કેસમાં રામ ઇન્ડિવિજ્યુઅલ છે, નોન ઓડિટેબલ છે, નોર્મલ કન્ડિશનમાં એમણે TDS કાપવાનો થતો નથી. પણ હવે જો એ 50 લાખથી વધારે રકમનું પેમેન્ટ કરે છે તો પછી એમણે 5% લેખે TDS કાપવાનો થશે. ક્લિયર મિત્રો? મિત્રો અંડર સેક્શન 194M એ 1/9/2019 થી લાગુ પડેલી છે. નેક્સ્ટ કલમની વાત કરીએ. અંડર સેક્શન 194N કેશ વિડ્રોલ્સ ફ્રોમ બેંક. મિત્રો બેંકમાંથી રોકડ ઉપાડો તો આ કલમ લાગુ પડે. મિત્રો બેંકમાંથી જ્યારે તમે રોકડ ઉપાડો છો ત્યારે બેંક રોકડ આપે છે એટલે બેંક આ TDS કાપે. મિત્રો આ સેક્શન 1/9/2019 થી લાગુ પડી. 1 કરોડ કરતા જો તમે વધારે રોકડ ઉપાડો છો તો એવા કેસમાં 2% TDS કાપવાનું પ્રાવધાન છે. ક્લિયર મિત્રો? તો મિત્રો જુદી જુદી કલમ હેઠળ કયા પેમેન્ટ માટે કેટલા ટકા TDS કપાય અને એમની કટ ઓફ લિમિટ શું છે એ આપણે સમજી ગયા છીએ. મિત્રો ફાઇનાન્શિયલ યર 2021 માટે 13 મે 2020 સુધીના આ નિયમો છે, આ રેટ છે. પણ હવે મજાની વાત, 14મી મેએ એક નોટિફિકેશન મળેલું છે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી અને એમાં એવું કીધેલું છે કે કોવિડનું જે આ પેનિક યર છે તેની અંદર વેપારીને લિક્વિડિટીના ઇસ્યુ ઊભા ના થાય તે માટે 14 મે 2020 થી આ જે રેટ છે તેમાં 25% ઓછા કરી અને તમારે TDS કાપવાનો થાય. એટલે કે જો 10% TDS કપાતો હોય તો ત્યાં 7.5% કાપવાના છે. જ્યાં 5% TDS કપાતો હોય ત્યાં તમારે 3.75% TDS કાપવાનો છે. જ્યાં 2% TDS કપાતો હોય ત્યાં તમારે 1.5% TDS કાપવાનો છે. ક્લિયર મિત્રો? તો મિત્રો ખાસ મગજમાં રાખજો, આ રેટ છે એ લોમાં ડિસ્ક્રાઇબ થયેલા છે પણ સ્પેશિયલ નોટિફિકેશનથી હાલ પૂરતું તમારે આ દરેક રેટની અંદર 25% ઘટાડો કરી અને TDS કાપવાનો થશે. તો મિત્રો કઈ સેક્શન હેઠળ કયા પેમેન્ટ ઉપર કઈ કટ ઓફ લિમિટથી કેટલા ટકા TDS કપાય એ તમને બરોબર સમજાઈ ગયું હશે. આજનું સેશન બરોબર સમજાઈ ગયું હશે. થેન્ક યુ વેરી મચ. જય ભારત, જય હિન્દ.